ચલો એક ગ્લાસ દબાવ્યો તો ગ્લાસનું શું બની ગયું? પિક્ચર પૂરું થઈ ગયું. જોઈ લીધું ને? ચલો હવે 2 ગ્લાસ રાખીએ છીએ. ચલો દબાઈ ગયું. હવે વધારે ગ્લાસ રાખીએ છીએ. શું થાય છે જોઈએ બેટા. પગ ના બતાવો. પગ ના પેલા એ શીખો. જોયું દરેકે? જો સોહમ ઉભો સહદેવ ઉભો છે, એનું વજન કેટલું છે, છતાં પણ નીચેના પેપર જે ગ્લાસ છે એને કશું થતું. ચલો હવે બીજા વિદ્યાર્થીને આપણે ચડવા કહીએ. જયભાઈ આવશે અને ટ્રાય કરશે. સરસ. ઓકે. ચલો હવે આપણે આચાર્ય સાહેબને બોલાવીશું. ચલો કેટલાને કેવું છે કે ક્લાસ તૂટી જશે? પેલા ઉભા રહો, પછી એક પગ નાખો. એક પગ નાખો. ભારત માતા કી જય. વિજ્ઞાન. ના ક્લાસ તૂટી ગયા. એક પગ અહીંયા, એક પગ અહીંયા. ધીમે ધીમે. કદી ના તૂટે ભાઈ. ચલો ઉતરી જશે સાહેબ. હવે ચલો એક વિદ્યાર્થીને ગમે તેને બોલાવીએ છીએ આપણે. છોકરીને બોલાવે. નહીં પડે, નહીં પડે. ચલો જય. પૂરું કરનારી ગ્લાસ હતો એ તૂટી જતો હતો, વળી જતો હતો. 2 ગ્લાસ રાખ્યા તો પણ એ વજન ખમી શકતા નહોતા. પરંતુ જ્યારે આપણે વધારે માત્રામાં ગ્લાસને સરખા ગોઠવી નાખ્યા અને પછી એના ઉપર વજન મૂક્યું તો વજન છે એ બધા શું થઈ ગયું? વેચાઈ ગયો. બરોબર. ક્ષેત્રફળ વધી ગયું એટલે દબાણ ઘટી ગયું અને કહેવાય ને કે ગમે તેટલું વજન હોય તો પણ એ ખમી શકે છે.